તો મૂર્તિયા વિનાના વરઘોડા જેવી સુરતમાં પરિસ્થિતિ સર્જાઈ છે। તો મહાનગરપાલિકાના મેયર પદ હવે ચર્ચાસ્પદ બની ગયું છે। તો મેયર પદ માટે હજુ પણ નામ જાહેર કરવામાં વિલંબ થઈ રહ્યો છે। ત્યારે નામ જાહેરાત માટે વિલંબ થતાં પહેલાં કોર્પોરેટર સભાખંડમાં નામની જાહેરાત પહેલાં જ કોર્પોરેટરોને સભાખંડમાં મોકલી દેવાય છે। ત્યારે ટેકનોલોજી મુજબ કવર પ્રથાને બદલે સીધા ફોન ઉપર જાહેરાત થશે। તો મેયર પદના નામના વિલંબ જાહેરાત કરાય તેવું લાગી રહ્યું છે। ત્યારે ફોન ન આવતા સુરત શહેર પ્રમુખ પરેશ પટેલ મૂંઝાઈ ગયા છે। ત્યારે પ્રમુખે કોર્પોરેટરને સભાખંડમાં જવા માટે સૂચના આપી છે। ત્યારે સુરતની 115 બેઠકોમાંથી મેયર તેમજ અન્ય પદાધિકારીઓની વરણી કરવામાં આવવાની છે। તમારા સંવાદદાતા રશ્મિ રાણા જોડાયા છે। જી રશ્મિ, તો હાલ સુરતમાં મેયર પદને લઈને શું પરિસ્થિતિ છે? જે પ્રકારે જે 10 વાગે મેયર પદના નામની જાહેરાત થવાની હતી, પરંતુ હાલ ક્યાંક ને ક્યાંક મેયર પદ તેમજ અન્ય પદાધિકારીઓ માટે કોકડું ગુંજવાયું હોય તેવું લાગી રહ્યું છે। સુરતમાં મૂળ સુરતી અને સૌરાષ્ટ્રવાસી મહિલા કોર્પોરેટર વચ્ચે અસમંજસ ચાલી રહ્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ હોય તેવું લાગી રહ્યું છે। મેયર પદ સહિત અન્ય પદાધિકારીઓના નામની જાહેરાત કરવા માટે ફોન આવવાની સુરત શહેર પ્રમુખ સહિત અન્ય હોદ્દેદારો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, પરંતુ હજી ફોન આવ્યો નથી। અને હાલ જે પ્રકારે 11 વાગ્યે જે પ્રથમ સામાન્ય સભા શરૂ થવાની હતી, જે હાલ અત્યારે કાર્યકારી મેયર દ્વારા અત્યારે સામાન્ય સભાની શરૂઆત કરવામાં આવી છે। અને મહત્વની વાત એ છે કે જે સભાખંડ છે ત્યાંથી હાલ અત્યારે તમામ કોર્પોરેટરોને સભામાં મોકલી દેવામાં આવ્યા છે। અને ચોક્કસથી કહી શકાય કે કયા કારણોસર આ જે કોકડું ગુંચવાયું છે તે હજી સુધી સામે આવેલું નથી। સુરત મહાનગરપાલિકાના મેયર પદ માટે કયા મહિલા કોર્પોરેટરને તાજપોશી કરવામાં આવશે તે કહેવું હજી મુશ્કેલ લાગી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। જી, તો ખાસ કરીને મહિલા કોર્પોરેટર માંથી જ કોઈ મેયર ચૂંટવામાં આવશે તેવું નક્કી છે। ત્યારે 6 જેટલા મહિલા કોર્પોરેટરો પણ આ યાદીમાં છે એવું કહેવાઈ રહ્યું છે। તો શું લાગી રહ્યું છે, કોના સિરે આ તાજ જાય એમ છે? જે ચોક્કસથી જે પ્રકારે સુરતમાં 6 મહિલા કોર્પોરેટરોના નામ ચર્ચામાં છે, પરંતુ હાલ જે પ્રકારે કહી શકાય કે મૂળ સુરતી મહિલા કોર્પોરેટર અને સૌરાષ્ટ્રવાસી મહિલા કોર્પોરેટર વચ્ચે ક્યાંક ને ક્યાંક ટુકડું ગુંચવાયું હોય તેવું લાગી રહ્યું છે। જી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો હાલ સુરતમાં જાણે મૂર્તિયા વિના વરઘોડો હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે। તો મહાનગરપાલિકાના મેયર પદ હવે ચર્ચાસ્પદ બની ગયો છે। ત્યારે મેયર પદના નામ જાહેર કરવામાં વિલંબ થઈ રહ્યો છે। ત્યારે નામ જાહેરાત માટે વિલંબ થતાં પહેલાં જ કોર્પોરેટરો પણ સભાખંડમાં ધસી આવ્યા છે। ત્યારે સભાખંડમાં તેમને મોકલવામાં આવ્યા છે। તો ટેકનોલોજી મુજબ કવર પ્રથાને બદલે હવે સીધા જ ફોન ઉપર નામની જાહેરાત કરાશે। જો કે મેયર પદના આ નામને વિલંબ થઈ રહ્યો છે, ત્યારે હજુ સુધી ફોન ન આવતા સુરત શહેર પ્રમુખ પરેશ પટેલ પણ મૂંઝાઈ ગયા છે। જો કે પ્રમુખે કોર્પોરેટરને સભાખંડમાં જવા માટે સૂચના આપી છે। ત્યારે સુરતની 115 બેઠકમાંથી મેયર તેમજ અન્ય પદાધિકારીઓની વરણી કરવામાં આવશે।